હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે ગત 3 સપ્ટેમ્બરના રોજ આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ મામલે આજે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ માટેનું દરેક જિલ્લામાં સૂચન કરવામાં આવ્યું હતું અને સૂચન પ્રમાણે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન જ એક અલ્ટો કાર હિંમતનગરના મોતીપુરા ખાતેથી પસાર થઈ રહી હતી. જોકે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા તે કારને બ્લેક ફિલ્મ લગાવેલી હોવાના કારણે અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ તે કારના ચાલક દ્વારા આર્મી જવાન હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયા બાદ ઝપાઝપી સુધી એ મામલો પહોંચ્યો હતો. જોકે પોલીસ કર્મી દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મી જવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ આર્મી જવાન દ્વારા અને પૂર્વ સૈનિક સંગઠન દ્વારા પોલીસ કર્મચારીઓ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી હતી. ત્યારબાદ માજી સૈનિક સંગઠન દ્વારા હિંમતનગર શહેરમાં એક રેલીનું આયોજન કરાયું હતું અને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કાર્યવાહી કરવા માટેની મૌખિક રજૂઆત પણ કરાઈ હતી. હિંમતનગર ખાતે અમારો એક જવાન રજા પર આવ્યો હતો. 10 દિવસની રજા પર આવ્યો અને એના પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો. એક ગાડી લઈને નીકળ્યો હતો 4 રસ્તા પર. ત્યારે પોલીસના ટીઆરબી જવાન અને બીજા 7 પોલીસના જવાનોએ એને ઢોર માર માર્યો. પકડીને ઢોર માર્યો. ફક્ત કારણ હતું કે કાળા કાચ કેવી રીતે કરી લીધા પોલીસવાળાએ. પોલીસવાળાની જે જબાન હતી, જે તું તા કરીને અમારા જવાનને એને ઉકસાવવામાં આવ્યા પછી જેને જેમ તેમ ભાષા બોલવામાં આવી અને આર્મીનો જવાન જ્યારે ટ્રેનિંગ લઈને આવે છે એને એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે, મારો યા તો મરો. અરે એવા જવાનને જ્યારે ઉકસાવવામાં આવે, જાણે જોઈને ઉકસાવવામાં આવે, ત્યારે એને જવાને થોડી ઉગ્ર ભાષામાં વાત કરી તો આ અમારા પોલીસવાળા, હિંમતનગરના પોલીસવાળાઓ એમણે પકડીને કન્ટેનરમાં લઈ જઈને ઢોર માર માર્યો. જમીન પર ઘસેટીને ઢોર માર માર્યો. એમને લાગ્યું કે આ જવાન એકલો છે, એના પરિવાર ખાલી અહીંયા રહે છે, પરંતુ એને નથી ખબર, એમને નથી ખબર કે ગુજરાત રાજ્યની અંદર 40,000 માજી સૈનિકો છે. માજી સૈનિકો કંધેથી કંધા મિલાવીને અહીંયા આવેલા છે અને બતાવવા આવ્યા છે પોલીસને અને અહીંના પ્રશાસનને કે અમે અમારા જવાનને એકલો છોડ્યો નથી. આજે અમે એમને માટે ન્યાય માટે અહીંયા આવ્યા છે. અમે કોઈ ઉગ્ર રજૂઆત કે કોઈ પણ જાતની અહીંયા કોઈ પણ તોડફોડ કરવા નથી આવેલા. અમે ફક્ત ન્યાય માંગવા આવેલા છે. પરંતુ કલેક્ટર સાહેબને અમને કહેવામાં આવ્યું છે કે કલેક્ટર સાહેબે અમને કીધું છે કે અમે યોગ્ય કાર્યવાહી 3 થી 4 દિવસમાં કરી દઈશું. તો અમે અત્યાર સુધી માન્યા નથી. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય અમે લોકો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. અમે વાત ક્યારેય આમ તેમ કરવાના નથી. અમારા જવાનને અમે એકલા છોડવાના નથી. કારણ કે દેશનો જવાન બોર્ડરની ઉપર પરિવારને છોડીને, પોતાના બાળકોને છોડીને એ લડે છે. એ કોના સહારે લડે છે? એ પ્રશાસનના સહારે લડે છે, પોલીસના સહારે લડે છે, સિવિલિયનના સહારે લડે છે. પરંતુ એ જ લોકો જ્યારે એમની ઉપર દમન ગુજારે તો એ ચલાવી લેવામાં ના આવે. સાહેબ, અમે માજી સૈનિકો છે, ડિસિપ્લિનમાં રહીએ છીએ, પરંતુ જ્યારે અમારું ડિસિપ્લિન તૂટશે ત્યારે પોલીસ પ્રશાસનને એકવાર સમજી લેવું જરૂરી છે અને અમારા લોકોને તાત્કાલિક ન્યાય આપો. મારું નામ વિનય ચૌહાણ છે. હું પૂર્વ સૈનિક સંકલન સમિતિનો અને હું સેક્રેટરી છું. તો આવેદન આપ્યા બાદ તમામ એસપી કચેરી ખાતે રજૂઆત અર્થે પહોંચ્યા હતા. તે દરમિયાન હિંમતનગરના મોતીપુરા ખાતે આવેલ પોલીસ ચોકી કે જ્યાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઘર્ષણ થયું હતું, એ જ ચોકી કેટલાક ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. સાથે જ સ્ટેટ હાઈવેના 2 ભાગોના રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ ટ્રાફિકની પૂર્વવત કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. તો મોતીપુરા ખાતે એસપી, ડીવાયએસપી સહિત તમામ પોલીસનો કાફલો મોતીપુરા ખાતે પહોંચી ગયો હતો અને સમજાવટ બાદ તમામ ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ તોડફોડ માટે જિલ્લા પોલીસ વડાએ રેલીમાં આવેલ મુખ્ય આગેવાનો સાથે બેઠક કરી હતી
અને સીસીટીવી કેમેરા સહિત અન્ય કેમેરાઓની મદદથી તોડફોડ કરનાર ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે. આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે એમને પોલીસ દ્વારા જે થોડી અવધિ નજીવી બ્લેક ફ્લેમને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો. એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે, સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે. આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે. અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે, પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે. અમે અમારી સમગ્ર ગુજરાત માજી સૈનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે હાલ 3 થી 4 દિવસનો સમય માંગ્યો છે. 3 થી 4 દિવસના સમયમાં બધું પૂર્ણ થશે. જો 3 થી 4 દિવસના સમયગાળામાં એની સામે કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો, આ વખતે ખાલી ગુજરાતના જ છીએ પણ ભારત દેશના માજી સૈનિકો બોલાવી અને અમે હવે પછી કોઈ પણ બાંહેધરી લીધેશું નહીં અને અમે અહીંયા અનશન ઉપર અને આગળ જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે. કેમ કે જો અમે એમને આ શાંતિથી આવેદન આપ્યું છે, આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિકનો સંગઠન છે, પરિવારો છે, એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું. નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન.